હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું 5 પ્રકારની વ્હાઈટ અલગ અલગ રીતે હું તમારી સાથે બનાવવાનું શેર કરું છું। જે એક વ્હાઈટ આપણે આવી રીતે ગ્રેટરથી કે ચાયણીથી બનાવી શકશું, એક વ્હાઈટ આપણે અગરબત્તીથી બનાવશું, એક વ્હાઈટ આપણે ફૂલથી બનાવશું, એક વ્હાઈટ આપણે આ દોરાથી બનાવશું અને એક વ્હાઈટ આપણે આ ચમચાથી બનાવશું। તો એક અલગ જ પ્રકારની તમને ઈઝી રીત તમે 5 મિનિટમાં 100 થી વધારે વ્હાઈટું બનાવી શકશો ને એટલી ઈઝી મેથડ છે, કોઈ ટાઈમ નહીં લાગે। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે મિત્રો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો અત્યારે જે ન્યૂ જનરેશન છે ને, અત્યારની જનરેશનને વ્હાઈટું બનાવતા આવડતી નથી, તો એના માટેનો આઈડિયા શેર કરું છું। તો તમારે જે આપણે રૂ માર્કેટમાં તૈયાર જ મળે છે અને ઘરે પણ હાજર હોય છે ઘણાને, તો એમાંથી તમને પહેલાં ફૂલની વ્હાઈટ કઈ રીતે બનાવવું ને એ રીતે બતાવું છું। તો એમાં તમારે જો આવી રીતે થોડુંક રૂ લઈ લેવાનું છે, જેવડી તમારે વ્હાઈટ બનાવીએ, મોસ્ટ ઓફ આપણે નાની જ બનાવતા હોઈએ છીએ, અને પછી એને આ રીતે આપણે રાઉન્ડ અંદરથી કરી દેવાનું છે। અને પછી તમારે આ રીતે ઉપરનો ભાગ ખેંચી લેવાનો છે અને પછી તમારે આ રીતે ફેરવી દેવાનું છે। જો આ વ્હાઈટ આપણી તૈયાર થઈ ગઈ। આવી રીતે તમે કરશો ને એટલે એકદમ સરસ ફૂલ જેવી વ્હાઈટ તૈયાર થઈ જશે, તમને ખ્યાલ આવી જતો હશે અને કોઈ ટાઈમ નહીં લાગે। અને બીજું કે તમને એ રીતે ન ફાવે ને તો તમારે થોડુંક એક વાટકીમાં દૂધ લઈ લેવાનું અને એમાં કલરફુલ વ્હાઈટ બનાવવી હોય ને તો તમારે એમાં હળદર સેજ નાખી દેવાની અને એને તમારે આ રીતે મિક્સ કરી, અને આ કાચું દૂધ છે, ઠંડુ દૂધ હશે ને તો તમને વ્હાઈટ બનાવવામાં પણ ઈઝી પડશે। આ રીતે હળદરવાળું દૂધ કરી અને પછી તમારે આગળ હું તમને બતાવતી જાઉં છું। ફટફટ તમારે કાંઈ નથી કરવાનું, આ રીતે તમારે એને કરીને રાઉન્ડ અને તમારે ઉપરની વ્હાઈટ આ રીતે ખેંચી લેવાની છે। અને જે બિગનર્સ છે ને એને નથી આવડતું ને તો એને આ રીતે પણ બનાવી શકે છે કે તમારે આ રીતે થોડુંક રૂ લઈ લેવાનું અને એને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું, પછી અંદર તમારે એક ગોળી વારી અને આ રીતે મૂકીને અને આમ બનાવશો ને રાઉન્ડ શેપમાં, ફરતુંથી રાઉન્ડથી ભેગું કરી લેવાનું અને પછી તમારે ઉપરનો ભાગ ખેંચી અને આ રીતે તમે કરશો ને તો પણ તમારી વ્હાઈટ અંદરથી સરસ બનશે। અને ઉપરનું ફૂમકું પછી તમારે કાચા દૂધથી ફટફટ આ રીતે તમે ફેરવશો ને એટલે એકદમ તમારી બધી જ વ્હાઈટનો જે છે ને એ એકદમ કડક થશે। આ રીતે તમારે હાથ દૂધવાળા કરતા જવાના અને આ રીતે બનાવતી જવાની છે। એમ તમને ન ફાવતું હોય ને મિત્રો તો તમારે આવી રીતે વ્હાઈટને રાઉન્ડ આવી રીતે કરી અને પછી તમારે આવી રીતે ખેંચી લેવાની અને પછી તમારે છે ને આ ચમચો હોય ને એ ચમચાના હોલમાં તમારે આ રીતે વ્હાઈટને ખેંચી લેવાની આવી રીતે, તો પણ તમારી વ્હાઈટ ઇઝીલી તૈયાર થઈ જશે। જો આવી રીતે પણ તમે વ્હાઈટ કરી શકો છો। જો છે ને એમાં કાંઈ નથી કરવાનું, જો તમારે આ રીતે રૂ સેજ ખેંચી લેવાનું છે ચમચાના હોલમાંથી અને પછી તમારે આ રીતે દૂધવાળો હાથ કરીને અને એને તમારે ફેરવી દેવાનું છે આવી રીતે, એટલે ઇઝીલી તમારી વ્હાઈટ તૈયાર થઈ જશે। જો તો એ રીતે જો મેં કેટલી બધી વ્હાઈટ બનાવી લીધી છે। આ રીતે તમે ઇઝીલી વ્હાઈટું ચમચાના હોલથી પણ બનાવી શકો છો, જેને ફાવતું નથી ને એના માટે। અને ઘણી વખત શું થાય છે ખબર છે મિત્રો કે આવી રીતે આપણે દીવામાં વ્હાઈટ મૂકીએ છીએ ને તો પડી જાય છે, જો આમ ટટાર નથી રહેતી। તો એના માટે તમારે શું કરવાનું ખબર છે, આ જે કોરી વ્હાઈટ છે ને એને તમારે ઘી ગરમ કરી લેવાનું છે અને પછી તમારે એમાં એક વ્હાઈટ આ રીતે મેં આ ઘી ગરમ કર્યું છે ને એમાં આ રીતે આપણે એક વ્હાઈટને ડીપ કરતી જવાની છે આવી રીતે, અને તમારે આ રીતે મૂકી દેવાની છે થાળીમાં આવી રીતે। અને એકી સાથે તમે આ રીતે વ્હાઈટું નાખી દેશો ને થોડુંક ઘી લઈને અને પછી તમારે આ રીતે ડુબાડી દેવાની છે। આવી રીતે તમારે ઘીમાં નાખી અને પછી તમારે આ જે ઘીવાળી વ્હાઈટું હોય ને એકદમ એને તમારે આ રીતે પ્લેટમાં અલગ અલગ રાખી દેવાની છે આવી રીતે। તો આ રીતે જો આપણે વ્હાઈટું છે ને
એવી રીતે ઘીમાં એકદમ લથબથતી હોય છે ને, પછી તમારે આને થોડીક વાર ફ્રીજમાં મૂકી દેવાની, એટલે જામી જશે. અને પછી કાં તમે આ જ એજ ઇટ ઇઝ પોઝિશનમાં રાખી દેશો ને તો પણ જામી જશે, એટલે એકદમ સરસ બેટી વાઈટ તૈયાર થઈ જશે. અને હવે આપણે પંચમુખી વાઈટ બનાવશું. તો એમાં તમારે શું કરવાનું છે, આ રીતે રૂ લઈ અને બે સાઈડથી જેમ આપણે આવી રીતે ચોકલેટ બનાવતા હોઈએ છીએ ને એ રીતે તમારે બે સાઈડથી આવી રીતે રૂને એટલે કે કોટનને ખેંચી લેવાનું છે અને આવી રીતે તમારે વાઈટ કરી લેવાની છે. આવી રીતે તમારે કમસે કમ 4 વાઈટ બનાવવાની છે. આ રીતે બે સાઈડથી તમારે આપણે ચોકલેટ વાળીએ ને એ રીતે તમારે પેક કરીએ, એ રીતે તમારે આવી રીતે 5 વાઈટ કરી નાખવાની છે. આ રીતે આપણે ઘણી વખત પંચમુખી દીવો કરતા હોઈએ છીએ, તો એના માટે જો આવી રીતે ચોકલેટ આપણે બનાવીએ ને એ રીતે કરી લેવાની છે. પછી ચારેય આ જે 4 વાઈટુના 4 ખૂણા ભેગા કરીને આપણે આ રીતે પાછા ભેગા કરી દેવાના છે. અને પછી જો આ રીતે 4 સાઈડથી 4 વાઈટુના 4 સાઈડથી લઈ લેવાના છે. અને પછી તમારે આ રીતે એને કરી દેવાની છે વાઈટ વચ્ચેથી. તો આપણો આ પંચમુખી દીવો તૈયાર થઈ ગયો. અને એને તમારે આ રીતે પછી હવે એને આપણે આ રીતે ઘી જે છે ને ગરમ કરેલું ઘી એમાં તમારે આ રીતે રાખી દેવાની છે. અને પછી તમારે કોઈ પણ જે દિવેલી હોય ને એમાં તમારે આ રીતે વાઈટને રાખી દેવાની છે. એટલે આ રીતે તમે પંચમુખી દીવો પણ તૈયાર કરી શકો છો. અને ઉપરથી આપણે ઘી રેડી દેશું કે દિવેલ કાંઈ પણ જે તમે રેડતા હો એ આ રીતે તૈયાર કરી લેવાનું છે. આ રીતે તમે પંચમુખી દીવો આપણે ઘણી વખત ઘરે કે બહાર ચોકમાં મૂકતા હોઈએ છીએ સારા પ્રસંગ હોય ત્યારે. તો આ રીતે જો આપણે 5 દીવાની વાઈટ કરતા હોઈએ છીએ. એ જ રીતે આપણે જો ક્યારે અખંડ દીવો રાખતા હોય છે તો એ વાઈટ પણ આપણે બનાવતા હોઈએ છીએ. તો એને પણ તમે આ રીતે જો એકી સાથે ન બને ને તો આ રીતે તમારે દોરો લઈ અને તમારે આવી રીતે જેવડી વાઈટ કરવી હોય એ પ્રમાણે તમારે દોરો લઈ લેવાનો છે. અને પછી તમારે આ રીતે આવી રીતે લઈ લેવાનો છે. અને પછી તમારે આ દોરાને આવી રીતે બાંધી લેવાનો છે, કોઈ પણ ખમણી આરે કે એના હેન્ડલ આરે. અને પછી તમારે આ રીતે આપણે એને ખમણીમાં રાખી અને પછી તમારે આ રીતે વળ ચડાવતા જવાનો છે હાથેથી. આ રીતે કે પણ તમે પગના અંગૂઠામાં રાખશો ને તો પણ ચાલે, પણ એ રીતે આપણે દીવાની વાઈટ બનાવતા હોય એટલે ન રાખીએ. પણ આ રીતે તમે જો બાંધી અને આ રીતે તમે કરશો ને એટલે એકદમ સરસ તમારી વાઈટ તૈયાર થઈ જશે. પછી તમારે અહીંથી છોડી લેવાનો છે દોરો. તો આ રીતે છોડી અને પછી તમારે જો આવી રીતે આપણે એને એકદમ સરસ વાઈટ તૈયાર થઈ જશે. જ્યારે આપણે અખંડ દીવો કરતા હોઈએ છીએ ને ત્યારે આવી આપણે સુતરાઉ દોરાની વાઈટ કરતા હોઈએ છીએ. તો આને પણ તમે આ રીતે અખંડ દીવામાં રાખીને અને કાચા દોરાની વાઈટ તૈયાર કરી શકો છો. હવે જે આપણે ઊભી વાઈટ કરતા હોઈએ છીએ તો એના માટે શું કરવાનું, બિગનર્સ લોકો હોય એના માટે તો એને આવી રીતે અગરબત્તી લઈ લેવાની છે. અને એનું તમારે જે આપણે આ ઉપર ધૂપ હોય ને એ કાઢી નાખવાનું છે. અને આ ધૂપ તમારે ફેંકી નથી દેવાનું, પણ આપણે દીવામાં જ્યારે કરીએ છીએ ને ત્યારે કામ લાગે છે. તો એને આપણે સાઈડ ઉપર રાખી દેશું. અને હવે તમારે આ રીતે કોટન લેવાનું છે. તમારે જેવડી વાઈટ કરવી હોય ને એવડું કોટન લઈ અને પછી તમારે એને આ રીતે આપણે રાખી દેવાનું છે પોળું કરીને. અને પછી તમારા જે સળી આપણે અગરબત્તીની છે ને એમાં તમારે આ રીતે વીંટાળી અને આ રીતે તમારે એને ખમણી ઉપર રાખવાનું છે, એટલે ઈઝી પડશે. જે પ્લેન ભાગ હોય ને એમાં જલ્દી નહીં થાય, પણ તમે આ રીતે જો ખમણી ઉપર રાખીને અને પછી તમે આ રીતે એને ફેરવશો ને એટલે ઇઝીલી તમારી વાઈટ તૈયાર થઈ જશે. તો આ રીતે જો તમે ઇઝીલી વાઈટ તમે સરસ તૈયાર કરી શકો છો જેવડી તમારે કરવી હોય. આને પણ કોઈ ટાઈમ નહીં લાગે, ફટાફટ તમારે આ રીતે રૂ લઈ લેવાનું છે, આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને ઉપર અગરબત્તી ફેરવી અને આ રીતે તમારે વાઈટ બનાવી લેવાની છે. કોઈ ટાઈમ તમે નહીં લાગે. અને પછી તમારે આ રીતે કાઢી લેવાની છે.
રીતે મેં આપણે મિનિટોમાં વાટું કેટલી બધી બનાવી લીધી છે. આ રીતે દોરાની વાઈટ, પંચમુખી વાઈટ, ફૂલ વાઈટ, લાંબી વાઈટ અને આપણે જે આ રીતે તમે એકદમ કડક વાઈટ રહે ને, જો આ બધી વાઈટ એકદમ સરસ કડક થઈ ગઈ છે. જોઈ તમે આ વાઈટ તમે દીવામાં મૂકશો ને તો આવીને આવી રહેશે. જો એકદમ સરસ આ વાઈટ તમે આવી રીતે તમે દીવામાં રાખશો તો પડશે પણ નહીં અને એવી ને એવી કડક એકદમ વાઈટ સરસ કડક થઈ ગઈ હોય. જો છે ને આ બધી વાઈટ તમારે ઇઝીલી તમે દીવો કરી શકશો. ક્યારેય તમારા દીવાની વાઈટ આડી નહીં થાય, પડશે નહીં. તો મિત્રો ચોક્કસ તમને આ બધી જ વાઈટું મેં આજે શેર કરી છે ને, જે બિગનર્સ છે એને પણ આ ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.